તો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બળવંતસિંહ રાજપૂત અને તેજસ્વીબેન પટેલે આપેલા અપેક્ષા મુજબ જ કમલમ ખાતે પહોંચ્યા હતા અને સાથે સાથે રાજીનામું આપનારા વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલ પણ કમલમ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહની હાજરીમાં આ ત્રણેય પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે અને કમલમ ખાતે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી બપોરે તમામ મુદ્દાઓ પર અને સભ્યપદથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ મેં હમણાં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને અધ્યક્ષ સાહેબે એનો સ્વીકાર કર્યો છે. કોંગ્રેસમાં હું 35 વર્ષથી કામ કરું છું. કેટલાય સમયથી હું વ્યર્થ છું, દુઃખી છું. માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષમાં કોઈના સગા હોવું કે બીજું હોવું એના કેટલાય ટાઈમથી શંકા કુશંકા કરવામાં આવે છે. મેં કોંગ્રેસ પક્ષમાં નિષ્ઠાથી કામ કર્યું છે અને સિદ્ધપુરના મારા તમામ જે મતદાર ભાઈઓ છે એ 35 વર્ષથી મેં જે સેવા કરી છે એ સેવા હું ચોક્કસપણે ચાલુ રાખવાનો છું. આભાર. મેં કોંગ્રેસ પક્ષમાંથી સભ્ય પદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હું મારા મત વિસ્તારના અને ગુજરાતના સમગ્ર પ્રજાને એવું કહેવા માંગુ છું કે મેં બહુ વ્યથિત થઈને આ રાજીનામું આપ્યું, કારણ કે મેં 25 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં નિષ્ઠાથી સેવા બજાવી છે. પણ છેલ્લા 1.5-2 વર્ષથી જે રીતે પાટીદારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આંદોલન થઈ રહ્યા છે એ મેં વારંવાર કોંગ્રેસ પક્ષમાં પણ રજૂઆત કરી છે, નીચેથી ઉપર સુધી બધે. અને એ પણ કહ્યું છે કે આ પાટીદારો નારાજ છે તો એના માટે કોંગ્રેસ પક્ષ શું વિચારે છે, જે સમાજ મને પણ વારંવાર પૂછી રહ્યો છે. તો એ સમાજ માટે પણ કઈ વિચારવામાં આવતું નથી. મને એટલું ચોક્કસ છે કે પાટીદારોને અન્યાય થતો હોય એ જગ્યાએ અમારે કોંગ્રેસ પાર્ટીમાં સીધું કહેવાની ટેવ છે, પણ કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી પાટીદારોની વાત સાંભળી નથી, બિલકુલ સાંભળી નથી. પાટીદારો અંદર નવ જતા કોંગ્રેસ પાર્ટીના વિચાર કરવાની જરૂર હતી કે પાટીદારોને આપણે વધુ આવે એવું કરવું જોઈએ. અમે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોંગ્રેસના હોદ્દેદારોએ પાટીદારો પ્રત્યે બિલકુલ કાળજી રાખી નથી.